દ્વારકાના મીઠાપુરને લઈ અને ત્યાંના સ્થાનિક લોકોના જે પ્રોબ્લેમ છે એને લઈને એમને 2 અલગ અલગ વિડીયોઝ બનાવેલા છે. એકમાં એવું છે કે એ જે મરીન નેશનલ પાર્ક વાળો વિસ્તાર જે છે એ વિસ્તારમાં જે બ્રોમાઇડ ટાટા કેમિકલ્સ જે ત્યાં કંપની સ્થાપિત છે વર્ષોથી, જે આપ સૌ જાણો છો આપ, કે ત્યાં વર્ષોથી ટાટા કેમિકલ્સ કામ કરે છે. ટાટા કેમિકલ્સ જે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી દેશને ફાયદો આપે છે એ બહુ સારી વાત છે, પણ તમે જે વિસ્તારમાં ફેક્ટરી સ્થાપી અને તમે એક વ્યવસાય કરતા હો અને એ વિસ્તારની આસપાસના અસંખ્ય લોકો જો તમારા કારણે તમારા ફેક્ટરીમાં જે રસાયણો બનતા હોય અને જે પાઇપલાઇન થ્રુ આગળ જતા હોય, આવતા જતા હોય, એ પાઇપલાઇનના કારણે જો પ્રશ્નો ઊભા થતા હોય ત્યાંની ઇકોસિસ્ટમ ઉપર, ત્યાંની ખેતીની જમીન ઉપર, તો એના વિશે વાત તો કરવી પડે ને ભાઈ. તો એ વાત જ્યારે દિલીપભાઈએ કરી ત્યારે કોઈ નિલેશ બેલા નામના ભાઈ પોતાનો પરિચય એવી રીતે આપેલો છે, નિલેશ બેલા, અને એમને કહ્યું છે કે હું દ્વારકા મરીન નેશનલ પાર્કમાં હું RFO ની હેસિયતથી કામ કરું છું, ને RFO, રેન્જ ફોરેસ્ટ ઓફિસર. અને તમે જો આ વિડીયો તમે જે ચલાવ્યો છે, તમે જો નહીં તમે એને ડિલીટ કરો તો તમારી સામે પગલાં લેવામાં આવશે.